ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગનાદ ગામે 3 તિજોરીઓ ખુલતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. મગનાદના બુટલેગર માટે જાણે દારૂ જ મિલકત સંપત્તિ અને ધન હોય તેવો નજારો 3 તિજોરી ખુલતા જ સામે આવ્યો હતો. તિજોરીના દરેકે ખુલ્લા ખાના, ડ્રોવર અને લોકરમાં પણ દુકાનની જેમ સજાવેલ અને ગોઠવેલ દારૂ, બિયરની બોટલો મળી આવી હતી. જંબુસરના મગનાદ ગામે વિદેશી દારૂના ₹2.90 લાખના જથ્થા સાથે એલસીબીએ બુટલેગરની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ એલસીબી સ્પેશિયલ જુગાર અને પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી રહી છે. પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવરની ટીમ જંબુસરમાં પેટ્રોલિંગમાં હતી. મગનાદ ગામે નવીનગરીમાં રહેતો શૈલેષ ગંભીરભાઈ મકવાણાને ત્યાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો 790 બોટલો મળી આવી હતી. કુલ ₹2.90 લાખનો દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી. જ્યારે દારૂ આપી જનાર હસન પટેલને